શહેરની ભાગદોડથી જ્યારે શ્વાસ રૂંધાય છે ત્યારે માણસ કુદરત તરફ વળે છે। આપણે જે શહેર કે નગરમાં રહેતા હોઈએ છીએ તેની આસપાસ અનેક કુદરતી સ્થળ હોય છે, જોકે આપણે તેનાથી અજાણ્યા હોઈએ છીએ, પરંતુ સુરત જિલ્લાના માંડવી આવેલો માંડવી ડેમ આવું જ એક કુદરતી સ્થળ છે જ્યાં સુરતના નગરજનો વીકેન્ડ માણવા જાય છે। સુરતથી 100 કિલોમીટરના અંતરે આવેલી આંબલી ડેમ પ્રકૃતિ પ્રેમી માટે એક નવું વીકએન્ડ ડેસ્ટિનેશન બની રહ્યું છે। ચારે તરફ પથરાયેલી વનરાજી અને પહાડોની હારમાળા વચ્ચે સ્થિત આ ડેમ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે। વીકેન્ડ માણવા માટે દક્ષિણ ગુજરાતના લોકો હવે અન્ય હિલ સ્ટેશનને બદલે આ શાંત અને રમણીય સ્થળને વધુ પસંદ કરી રહ્યા છે। વાતાવરણ ખૂબ જ સારું છે, ગ્રીન ડેસ્ટિનેશન જેવું સુંદર એવું છે। અહીંયા પાણીનો સુંદર નજારો અહીં જોવા મળે છે, તેમજ અહીં નાનું ગાર્ડન છે અને घना लोग અહીં ફરવાને માટે આવે છે। मैं सूरत से आया हूँ और यहाँ आने के बाद ऐसा लगा कि हम कुदरत के साथ जुड़ सकते हैं और ऐसी जगह कम है सूरत के आसपास में खास करके। तो मैं इस चीज़ को देखा और अनुभव किया कि यहाँ आप परिवार के साथ आए और अपनी छुट्टी एंजॉय कर सकते हैं और बहुत ही अच्छी जगह ही है। પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગ અહીં આધુનિક કોટેજ, સુંદર બગીચા અને કેન્ટીન જેવી પાયાની સુવિધા ઊભી કરી છે। સ્થાનિક ઇકો ટુરિઝમ સમિતિના સંચાલનને કારણે મુલાકાતીઓને વન્ય સંપદાની વચ્ચે પણ ઉત્તમ સગવડો મળી રહી છે। આ પર્યટન સ્થળે મનોરંજનની સાથે સ્થાનિકો માટે રોજગારીની નવી તકો પણ લઈને આવ્યું છે। તેમજ આ કેમ્પ સાઇટમાં પાકા 2 ટેન્ટ બનાવેલા છે, પાકા 2 ઓટલા બનાવેલા છે। જે પાકા 2 ઓટલામાં બહારથી જે પ્રવાસીઓ આવે તે પોતાનો પ્રાઇવેટ ટેન્ટ લઈને અહીંયા રાત ગુજારી શકે છે। તેમજ ફેમિલી માટે આપણે અહીંયા 2 પાકા ટેન્ટ બનાવેલા છે, ફેમિલી પાકા ટેન્ટમાં રહી શકે તેમ છે। અહીંયા એક આ પરિસર બનાવવામાં આવ્યું છે, તેમાં ભાઈ એક કોટેજ છે અને નાનું ગાર્ડન છે અને ઘણી વખત જો તહેવારોમાં પુષ્કળ લોકો અહીંયા આવતા રહે છે। થોડા સમયમાં આંબલી ડેમ લોકપ્રિય બની રહ્યો છે। અહીં દર મહિને સરેરાશ 10 થી 12 હજાર પ્રવાસીઓ આવે છે। તે અહીં કુદરતનું સાનિધ્ય અનુભવે છે, આત્મીયતા અનુભવ કરે છે। આમાં સ્થળ પર્યટક નવી ઉર્જા આપતું પ્રવાસન કેન્દ્ર બની ગયું છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ।